અને હવે રાજકોટ લઈ જવા છે આપને, જ્યાં જેતપુર 6 લેન હાઈવે મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। 6 લેન હાઈવે મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તમામ કાર્યકરો અને ઘેરાવ કરીને રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ધીમી કામગીરીને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। રોડ સંપૂર્ણ બને નહીં ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા માટે કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસના કાર્યકરો પાટાપિંડી કરી વિરોધમાં જોડાયા હતા। અહીં પ્રતિકાત્મક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આપને જણાવી દઈએ, જેતપુર હાઈવે પર ટોલ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવતા અહીં જેટલા પણ વાહન ચાલકો હતા તેમનામાં પણ આક્રોશ સામે આવ્યો હતો। ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દાને લઈને ઘેરવાના મૂડમાં છે। વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। તો રાજકોટ જેતપુર હાઈવે પર ખાડા અને ટ્રાફિકનો મામલો, જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે આ મામલે નિવેદન આપ્યું છે। તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમનું કહેવું છે કે 6 લેન હાઈવે પર 14 જેટલા ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે। હાઈવે પર 3 બ્રિજ ટૂંક સમયમાં શરૂ થઈ જશે। નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે। ટ્રાફિક ન થાય તે માટે ડાયવર્ઝન નજીક મુકાશે ટ્રાફિક માર્શલ। તો સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની આ હાઈવે પર રહેતી હોય છે, કેમ કે જ્યાં ત્યાં કામ ચાલી રહ્યું છે। કામના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાતા હોય છે। જો કે આ જ મામલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે આ મામલે ચર્ચા ચાલુ છે। 6 જેટલા ડાયવર્ઝન પણ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય। હાઈવે પર 3 બ્રિજ ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે તેવું આશ્વાસન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ, જેતપુર હાઈવે પર જે રીતે ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે મુજબ એક બ્રિજ ઓપન છે અને 3 જે બ્રિજ છે આ 48 કલાકનો આપણી ગ્રેસ સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ છે ઓપન કરી શકીએ છીએ, જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં। આ 3 બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી ટુ વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ 3 બ્રિજ ચાલુ થશે। બીજું, અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ 3 શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ 16 જેવા ટ્રાફિક માર્શલ્સ 3 શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે। પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે।